Hi friends, how are you? I am fine here. I hope you will be fit and fine there. Today we are going to learn function grammar. ફંક્શન એટલે શું? તો ફંક્શન એટલે કોઈ એક ચોક્કસ હેતુ કે કાર્ય કરવા માટે ભાષાના ઉપયોગનું વિશિષ્ટ માળખું એટલે ફંક્શન. આ ફંક્શન જે ધોરણ 10ના અંદર છે એ જ આપણે 12મામાં આવે છે, 11મામાં પણ આવે છે, 9મા ધોરણમાં પણ આપણે ગયા વર્ષે જોયા હતા. બરાબર, 9મા ધોરણમાં સીમિત હતા, મર્યાદિત સંખ્યામાં હતા, જ્યારે 10મા ધોરણમાં એનાથી થોડાક વધારે છે. તો અહીંયા આ ફંક્શન જે છે એ ફંક્શન આજે આપણે જોઈશું. ફંક્શન ટોટલ તમારે લગભગ 9 માર્ક્સમાં પૂછાય છે. તો પહેલો ટોપિક છે એનો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. હવે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે શું? તો પાસ્ટ એટલે ભૂતકાળ, ઇવેન્ટ એટલે ઘટના. તો ભૂતકાળની ઘટના, ટૂંકમાં સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ એટલે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, જે આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં ટેન્સમાં ભણી ગયા છે. જે 7 કે 8 ટેન્સની આપણે ચર્ચા કરી હતી એ જ વસ્તુ અહીંયા ફરીવાર રિપીટ થાય છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ અથવા કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવું અથવા સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળ બંને એના અંદર સમાવેશ થાય છે. ઉપયોગ તો અહીં ભૂતકાળના બનાવોનું વર્ણન કરવાનું હોવાથી સાદા ભૂતકાળ અને ચાલુ ભૂતકાળની રચનાનો ઉપયોગ થાય છે. આ ફંક્શન એટલે કે ભૂતકાળમાં બનેલા બનાવોનું વર્ણન કરવા વપરાય છે. તેના માટે સાદો ભૂતકાળ કે જેમાં ક્રિયાપદનું રૂપ નંબર 2 આવે છે અને નકાર હોય તો ડીડ નોટ પ્લસ V1 આવે છે. તેમાં ચાલુ ભૂતકાળમાં વોઝ વર પ્લસ ક્રિયાપદના છેડે આઈએનજી એટલે કે ક્રિયાપદનું રૂપ નંબર 4 આવે છે. પહેલાં આપણે જોઈશું સાદો ભૂતકાળ, જેના હકાર વાક્યો, જે આપણે અગાઉ પણ જોયા હતા, અત્યારે પણ જોઈએ છીએ. સૌ પહેલાં આપણે એનું જે ફોર્મ્યુલા છે, કન્સ્ટ્રક્શન છે, એની ચર્ચા કરીશું. સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ ટુ એટલે ક્રિયાપદનું રૂપ નંબર 2, ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ્સ એટલે OW અન્ય શબ્દ. અહીંયા આઈ આપેલો છે. હવે આપણે આઈ છે એટલે આપણે આ વાક્ય સાદું છે, જેના અંદર કંઈ નકાર આપેલું નથી. તો પહેલું જ વાક્ય હું લખીશ કે આઈ સ્પોક ઇંગ્લિશ યસ્ટરડે. તો હું ગઈકાલે અંગ્રેજી બોલ્યો હતો. તો આની જગ્યાએ ખાલી સ્પોક લખવું જરૂર નહીં. આઈ સ્પોક, આઈ લર્ન્ડ, આઈ વેન્ટ, કોઈ પણ ક્રિયાપદનું રૂપ નંબર 2 તમે લખી શકો. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. નંબર 2, માય બ્રધર, આપણે અહીંયા લખીએ છીએ વેન્ટ ટુ આબુ લાસ્ટ યર. મારો ભાઈ ગયા વર્ષે આબુ ગયો હતો. વેન્ટ ભૂતકાળનું રૂપ છે. નંબર 3, સી મેટ મી લાસ્ટ વીક, તેણી મને ગયા અઠવાડિયે મળી હતી. તો આ થઈ આપણે સાદા ભૂતકાળના હકાર વાક્યની રચના. બાકી બે તમારે જાતે કરવાના. લેંગ્વેજ એલિમેન્ટ્સ એટલે એને ઓળખવાના શબ્દ યસ્ટરડે અને લાસ્ટ રહેશે. અહીંયા પહેલા વાક્યમાં યસ્ટરડે છે, બીજામાં લાસ્ટ છે. પાછળ યર આવે, વીક આવે, મંથ આવે, વોટ એવર, એ તમારે યાદ આવે. હવે સાદા ભૂતકાળના નેગેટિવ એટલે કે નકાર વાક્યો વિશે ચર્ચા કરીશું. સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ O. અહીંયા પહેલું ઉદાહરણ આપી દીધું, આઈ ડીડ નોટ રાઇટ અ લેટર યસ્ટરડે. આઈ ડીડ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ છે. બીજું વાક્ય જોઈએ, વી ડીડ નોટ હેલ્પ ધેમ લાસ્ટ ડે. આપણે એમને છેલ્લા દિવસે મદદ કરી નહોતી. યુ ડીડ નોટ લર્ન ગુજરાતી યસ્ટરડે. તમે ગઈકાલે ગુજરાતી ભણ્યા કે શીખ્યા નહોતા. તો આ સાદા ભૂતકાળનું નકાર થયું. એટલે પ્રશ્નાર્થ હોય તો ડીડ ક્યાં આવે? આગળ આવે. એ જ રીતે એનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ જોઈએ. તો ચાલુ ભૂતકાળ, લેંગ્વેજ એલિમેન્ટ્સ એના વાઇલ, વેન અને એઝ, આ 3 રહેશે. કરતા સૂત્ર તરીકે વોઝ વેર પ્લસ ક્રિયાપદનું રૂપ નંબર 4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય એક સાદા ભૂતકાળનું વાક્ય આવે. વેન હી કેમ ટુ માય હાઉસ, જ્યારે મારા ઘરે આવે ત્યારે 2 ક્રિયા બતાવવામાં આવે. આઈ વોઝ રીડિંગ માય બુક, ત્યારે હું મારી ચોપડી વાંચી રહ્યો હતો, મારું પુસ્તક વાંચી રહ્યો હતો. વાઇલ સી વોઝ ક્રોસિંગ ધ રોડ, જ્યારે તેણી રસ્તો ઓળંગી રહી હતી ત્યારે સી મેટ એન એક્સિડન્ટ, તેને એક અકસ્માત નડ્યો હતો.
વેન હી રેન, જ્યારે દોડતો હતો ત્યારે હી વોઝ ફેસિંગ ડિફિકલ્ટીઝ. જ્યારે દોડતો હતો ત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. વેન આઈ સો, જ્યારે મેં જોયું ત્યારે સી વોઝ લર્નિંગ, ત્યારે તેણી ભણી રહી હતી. વેન હી મેડ એ મિસ્ટેક, જ્યારે એણે ભૂલ કરી ત્યારે આઈ વોઝ સ્કોલ્ડિંગ હિમ, ત્યારે હું એને ઠપકો આપી રહ્યો હતો. તો અહીંયા તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે પહેલું સાદા ભૂતકાળનું હોય તો બીજું ચાલુ ભૂતકાળનું હોય, પહેલું ચાલુ ભૂતકાળનું હોય તો બીજું સાદા ભૂતકાળનું હોય. તો આ રીતે તમારે ચાલુ ભૂતકાળ દર્શાવવાનો છે. અહીંયા હોમવર્ક તરીકે તમે કેટલાક ઉદાહરણો જોઈ શકો છો. હોમવર્કના અંદર હી ડીડ, હવે ડીડ આવ્યું એટલે નકાર વાક્ય આવ્યું. હી ડીડ નોટ ગો ટુ સાપુતારા યસ્ટરડે, તે ગઈકાલે સાપુતારા ગયો નહોતો. માય મધર, તો માય મધર પ્રિપેર્ડ ટી ફોર મી લાસ્ટ મોમેન્ટ, મારી માતાએ છેલ્લી ઘડીએ મારા માટે ચા બનાવી હતી. વેન આઈ સો મીત, જ્યારે મેં મીતને જોયો ત્યારે છોકરો છે તો અહીંયા આગળ હી વોઝ ડુઈંગ હિઝ વર્ક, ત્યારે પોતાનું કાર્ય કરતો હતો. લાસ્ટ વીક મિસિસ જોશી, ગયા અઠવાડિયે શ્રીમતી જોશીસ ટોટ મી અ ગ્રામર ટોપિક. હવે પ્રિન્સિપાલ હી ફેલ ઓફ, એ પડી ગયો વાઇલ હી વોઝ રનિંગ, જ્યારે દોડી રહ્યો હતો ત્યારે પડી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 ઉદાહરણ આપણે હોમવર્કના પણ કર્યા. બાકીના 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 એ તમારે ઘરકામમાં જાતે લખવાના રહેશે. ઓકે, આ સાથે આજનો ટોપિક પૂરો થાય છે. હેવ એ નાઇસ ડે, બાય.